નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકાર તરફથી ખેડૂતો માટે એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 27,000 રૂપિયાની સહાય. એ પણ ખેડૂત ખાતેદારને મળવા પાત્ર થશે કે સાથે વારસદાર હશે તેમને પણ મળશે. આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈના નેતૃત્વમાં વર્ષ 2026-27 થી 2030-31ના સમયગાળા માટે મહત્વકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી 5 વર્ષે કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઇનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેત પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષ મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ ગુજરાતને ₹134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે 2 પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે. નિદર્શન ઘટક હેઠળ ક્લોઝર પ્રોસેસિંગ ટેકનોલોજી એટલે કે ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યમાં જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષ કપાસનું વાવેતર 90 સેન્ટીમીટર × 30 સેન્ટીમીટર ના અંતરે કરેલું હોય તેમને પ્રતિ હેક્ટર ₹27,000ની ઇનપુટ સહાય મળશે. આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે. આ 27,000ની સહાય વારસદાર ખેડૂતોને મળશે નહીં. પોતે ખેડૂત ખાતેદાર હશે તેમના ખાતામાં સીધી બેંકમાં ટ્રાન્સફર થશે. આ મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસ બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ. તેમજ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પણ કરાવેલી હોવી જરૂરી છે. કપાસના વાવેતરમાં નવી પદ્ધતિ અપનાવીને રાજ્યના ખેડૂતોને સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન ખાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. આ મિશન હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અને પાત્ર ખેડૂત મિત્રો આ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ચાલુ સિઝનમાં રાજ્યના જે ખેડૂતોએ 90 × 30 સેન્ટીમીટર અથવા 90 × 60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રોએ તેમજ ખેડૂતોને હજુ વાવેતર કરવાનું બાકી છે તેમને 90 × 30 સેન્ટીમીટર અથવા 90 × 60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરવાની માંગ છે તેવા ખેડૂત મિત્રોએ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માંગતા ખેડૂતોને વારસદારને 1 પણ રૂપિયો ખાતામાં પડશે નહીં. પોતે ખેડૂત ખાતેદાર હશે તેમને 2 હેક્ટર સુધીની મર્યાદામાં 27,000ની સહાય મળવાપાત્ર થશે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.